કેમ છો મિત્રો? બારે બહુ તડકો છે. તડકાથી બચવા માટે એક આપણે ગાડીની વસ્તુ મંગાવી લીધી. ચાલો જોઈએ. આમાં પડી છે નથી એના ઉપર કાંઈ ઢાંકવાનું. એક વસ્તુ આપણે મંગાવેલી હતી. હાલો જોઈએ મેં ઓનલાઈન. આગળના જે વિન્ડશીલ આવે એના માટે એ વસ્તુ શું છે? ઓહો, બહુ ગરમી છે. ચાલુ કરી લો. તો આ રહી એ વસ્તુ. એમાં કેવું છે કે આ ચારેય વિન્ડશીલ્ડની તો આપણે પહેલાં લગાવી નાખી હતી. પાછળ એક મેન જે ડીકીવાળો કાચ છે. તો એ લોકોએ એવું કીધું કે અમારી પાસે આ આગળનું નથી, તમારે ઓનલાઈન મળી જશે એમ. આપણે ઓનલાઈન મંગાવેલું હતું. વસ્તુ કંઈક આવી છે. હવે આને કઈ રીતે થોડી મોટીને લગાવી આપણે? સાઈઝ તો બહુ મોટી છે યાર. કઈ રીતના આને ફિટ કરવાની છે? ચલો મિત્રો, જરાક હું લગાવીને પછી તમને બતાડું કઈ રીતનું સેટ થાય છે. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે લગાવી છે. આવી રીતે ફિટ થાય છે. પણ હવે મને લાગતું નથી કે આમાં કંઈ હીટ આ રોકી શકે. બારેથી તમને બતાડું. ચલો. છે તો બરાબર. જોઈએ કેટલા દી હાલે છે. તડકામાં તો કાંઈ રહેશે નહીં. આ એક આપણે કવર પણ 4-6 મહિના ઢાંક્યું, પણ કવર પણ તડકામાં ખરાબ થઈ ગયું. તડકો જેટલો છે બધું તડકામાં ખરાબ થઈ ગયું છે. એક નવું કવર મંગાવ્યું છે, જોઈએ ક્યારે આવે છે. આ બધી વસ્તુ તો હવે હીટ ચાલે નહીં આમ તો, પણ એમ થાય કે કંઈક લાગેલું છે એમ. બાકી જો આ છે ને પેલાની ફિનાઇલની ગોળી છે. આમાં ઉંદર બહુ આવી ગયા હતા યાર. ગાડીમાં 1-2 ઉંદર આવી ગયા હતા આગળ. બધી જગ્યાએ આપણે રાખી દીધી છે ગોળી. સીટ નીચે પણ છે. તો એ રીતનું છે. હવે આ સાઈઝ થોડીક મને મોટી લાગે છે. આની સાઈઝ તો છે નહીં. 1-2 જગ્યાએ ઉંદર બોનેટમાં પણ અંદર આવી ગયા હતા. બોનેટ ખોલીને બતાડું તમને. દેખાય છે તમને? જો એક આ પોટલીમાં છે ફિનાઇલની ગોળી. તો ગુલાબી કલરની જે દેખાય છે થેલી એમાં છે. એ રીતના આપણે રાખેલી છે. એક ગોળી આવી જો તમને દેખાય છે. આની અંદર રાખેલી હતી. હવે ગળી ગઈ તો નાની થઈ ગઈ. એકવાર ઉંદર તમારી ગાડીમાં ઘરે એટલે વાયરિંગ કટ કરી એટલે ખર્ચો કેટલો આવે એ તમે શોરૂમમાં ગાડી લઈ જાઓ ત્યારે ખબર પડે. કારણ કે એનું કાંઈ નક્કી ન હોય કયો વાયર દેડાએ કાતર્યું છે. કંઈક આ પ્રકારની આપણી ગાડી છે.
સાદી સિમ્પલ છે, કંઈ ખાસ છે નહીં આમાં. અને બહુ રનિંગ હોતી નથી આપણે, એટલા માટે પેટ્રોલ ગાડી લીધેલી છે આપણે. તમે જોશો તો ઘણી આપણે રનિંગ થઈ પણ નથી. કેટલા કિલોમીટર હાલી છે જો, 6 મહિના ઉપર થઈ ગયા. 1791 1800 કિલોમીટર જેવી ચાલી છે ગાડી. હવે એમ થાય છે કે આપણે યુટ્યુબમાં થોડું ઘણું કંઈક વિડીયો બનાવીએ તો ક્યાંક લઈ જઈએ ગાડીને, તમને પણ સારા સારા વિડીયો જોવા મળી શકે. તો ચલો મિત્રો, આજ માટે આટલું જ. નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.